શું તમે પણ કાન સાફ કરવા માટે ઇયરબડ, ચાવી અથવા પિન એનો ઉપયોગ કરો છો? તો ચેતી જજો. હેલો ફ્રેન્ડ્સ, ડોક્ટર રાજેન પટેલ, વિશ્વા ENT હોસ્પિટલ. કાન સાફ કરવા માટે ઇયરબડ્સ બનેલા જ નથી અને ઇયરબડ્સ કાન સાફ થતા જ નથી. એનાથી શું પ્રોબ્લેમ થાય છે કે ધારો કે તમારા કાનમાં મેલ હોય, તમે ઇયરબડ્સ અંદર નાખો તો વધારે પુશ થઈ જાય, એટલે તમારે ફરજિયાત ડોક્ટર પાસે ઇયર ક્લીન કરાવવા જવું પડે. અને ઇયરબડ્સ એ છે ને બહારના કાન સાફ કરવા માટે જ બનેલા છે, અંદર કાન સાફ કરાય જ નહીં. બીજું, જો તમે પિનથી એને ખોતરતા હો, ખજવાડવા માટે તમને મજા આવતી હોય તો પણ ચેતી દેજો. એનાથી શું થાય છે, બહુ મારી પાસે એવા પેશન્ટ આવે, પિનથી અથવા ઇયરબડથી ઘસીને કાનને ખજવાડી કાઢ્યો, એટલે શું થાય કે બહારની જ્યાં નળી છે એની ચામડી ઉખડી જાય, પછી તમે નાતી વખતે પાણી જવા દો એટલે ઇન્ફેક્શન થાય, અથવા પરસેવો થાય તો પણ ઇન્ફેક્શન થાય, પછી કાન એટલો સોજી જાય કે તમને અસહ્ય દુખાવો થાય, તમે મોઢું પણ હલાવી ન શકો. આ બધા પ્રોબ્લેમ થઈ શકે. એટલે 100માંથી 95થી 99% લોકોને કાનમાં મેલ જામતો જ નથી, કારણ કે આપણો કાનની રચના જે રીતના છે કે અંદરથી સ્કિન બહાર આવે, આખી જે નવી સ્કિન ડેવલપ થાય એ અંદરથી બહાર નીકળે, એટલે જે પણ મેલ જમા થાય છે ને બહાર લેતી આવે, એટલે નેચરલ ક્લિનિંગ થઈ જાય. એટલે કાનને સાફ કરવો જરૂરી હોતો નથી. અને ખજવાળ આવે છે લાંબા સમયથી તો ENT સ્પેશિયાલિસ્ટ પાસે એનું ચેકઅપ કરાવો કે ભાઈ એનું શું કારણ છે. ઇન્સ્ટ્રુમેન્ટ લાઇટવાળા ઓટોસ્કોપ કહેવાય, એનાથી જોઈએ તો ખ્યાલ આવી જાય કે ભાઈ ખજવાળ શેને લીધે આવે છે. એટલે દર વખતે ખજવાળ આવે એટલે સમજવાનું નહીં કે ભાઈ અંદર તમારે મેલ જામેલો છે, અને એને કાન સાફ કરવા માટે તમારે ઘરે ટ્રાય નહીં કરવાની. લાંબા ટાઈમથી ખજવાળ આવતી હોય તો ENT સ્પેશિયાલિસ્ટ પાસે જઈને ચેકઅપ કરાવી લેવું પ્રોપર, અને ડોક્ટર એની તમને ટ્રીટમેન્ટ કરી આપશે. તો જો આ રીતનો વિડીયો તમે ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો. જે વારંવાર પિન, પછી ઇયરબડ્સ અથવા ચાવીથી કાન સાફ કરે છે એમને બતાવો કે ભાઈ આવું ન કરવું જોઈએ. સેવ કરો, શેર કરો અને લાઈક કરો. થેન્ક યુ.